આર્થિક તંગીથી છો પરેશાન, નારિયેળ ખોલી શકે છે તમારા નસીબનું તાળું. અજમાવો આ ચમત્કારિક વાસ્તુ ઉપાય. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. વાસ્તુ દોષ અથવા ખરાબ નજરને કારણે કોઈ પણ વ્યક્તિની આર્થિક સ્થિતિ કથળી શકે છે. આવામાં તે ગમે તેટલી મહેનત કરે તો પણ બધું પહેલાં જેવું થતું નથી. આવામાં તે વ્યક્તિએ ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. તેના જીવનમાં અસ્થિરતા સતત વધી શકે છે. આવામાં તે વ્યક્તિની આવક ઘટવા લાગે છે અને ખર્ચ વધવા લાગે છે. પૈસાની અછતને કારણે પરિવારના સભ્યોમાં વિખવાદની સ્થિતિ સર્જાય છે. એકંદરે વ્યક્તિની આર્થિક સ્થિતિ વધુને વધુ ખરાબ થાય છે. જો તમે પણ વાસ્તુ દોષના કારણે પરેશાન છો અને તેમાંથી છુટકારો મેળવવા માંગો છો તો તમે નારિયેળનો ઉપયોગ કરી શકો છો. નારિયેળના ઉપાય કરવાથી આર્થિક સમસ્યા જલ્દી દૂર થાય છે. સનાતન ધર્મમાં નારિયેળને તેનું ઝાડનો દરજ્જો આપવામાં આવ્યો છે. શ્રીફળ એટલે કે ફળોમાં શ્રેષ્ઠ. નારિયેળના ઉપયોગ વિના પૂજા, શુભ કાર્ય અધૂરું છે. બીજી તરફ જ્યોતિષ શાસ્ત્ર અને લાલ કિતાબમાં નારિયેળને અનેક પ્રકારના ગ્રહ દોષો અને અવરોધોને દૂર કરવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આજે આપણે જાણીએ નારિયેળના આવા જે કેટલાક ઉપાયો અને યુક્તિઓ જે ખૂબ જ અસરકારક છે. નારિયેળથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. નારિયેળ નેગેટિવ એનર્જી દૂર કરવા માટે એક નિશ્ચિત ઉપાય માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિને નજર લાગી હોય છે તેના શરીર પર 11 વાર નારિયેળ ફેરવો. ત્યારબાદ નારિયેળને બાળી તેની રાખ પાણીમાં નાખી દો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. સમસ્યાઓ, અવરોધો દૂર કરવાના ઉપાય. જીવનમાં વારંવાર સમસ્યાઓ આવતી હોય અને એવું લાગે કે કંઈક સારું નથી થઈ રહ્યું તો ઉપરથી 21 વાર પાણી સાથે એક નારિયેળ ફેરવો અને તેને કોઈ મંદિરના હવનકુંડમાં સળગાવી દો. આ ઉપાય દર મંગળવાર અને શનિવારે 5 અઠવાડિયા સુધી કરો. નોકરી ધંધામાં સફળતા મેળવવાનો ઉપાય. જો તમે નોકરી કે ધંધામાં સફળતા મેળવવા માંગતા હોવ તો ઘરમાં નારિયેળનું ઝાડ વાવો. આનાથી ગુરુ ગ્રહ બળવાન બને છે અને તમને શુભ ફળ આપશે અને તમને જલ્દી જ સફળતા મળશે. તેનાથી ઘરમાં પૈસાનો પ્રવાહ પણ વધશે. ઘરની દક્ષિણ
કે પશ્ચિમ દિશામાં નારિયેળનું ઝાડ લગાવો. ખરાબ નજર દૂર કરવાના ઉપાય: મંગળવારે લાલ કપડામાં નારિયેળ બાંધીને વ્યક્તિની ઉપરથી 7 વાર લઈ હનુમાનજીના ચરણોમાં અર્પણ કરો. પૈસાની તંગી દૂર કરવાના ઉપાય: શુક્રવારે લાલ વસ્ત્રો પહેરો અને દેવી લક્ષ્મીની પૂજા કરો. પૂજામાં દેવી લક્ષ્મીને નારિયેળ ચડાવો. બીજા દિવસે આ નારિયેળને લાલ કપડામાં લપેટીને ઘરમાં એવી જગ્યાએ રાખો જ્યાં બહારની વ્યક્તિ તેને જોઈ ન શકે. થોડા જ દિવસોમાં દેવી લક્ષ્મીની કૃપા વરસવા લાગશે. પ્રગતિમાં આવતા અવરોધોને દૂર કરવાના ઉપાય: જો તમને મહેનતનું ફળ ન મળતું હોય, આવકમાં વધારો ન થતો હોય, તો શનિવારે શનિ મંદિરમાં શનિદેવને 7 નારિયેળ જળ સાથે અર્પણ કરો. પછી આ નારિયેળને ઉપાડીને નદીમાં ડૂબાડી દો. અવરોધો દૂર થશે. આમ કરવાથી ધનનો વરસાદ થશે. મા લક્ષ્મીને ધન અને સમૃદ્ધિની દેવી કહેવામાં આવે છે. જીવનમાં આર્થિક સમૃદ્ધિ માટે તેને ગુરુવારે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને સમર્પિત કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે સફેદ રંગનો પ્રસાદ અને જનોઈ પીળા કપડામાં રાખીને ભગવાન વિષ્ણુને અર્પિત કરવું જોઈએ. આમ કરવાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. મિત્રો, વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.